વિવેકાનંદજી ત્યાંથી દરિયામાં તરી અને આ પથ્થર સુધી આવ્યા હતા. તો અમે બેસી ગયા છીએ આ બોટમાં. શિલા છે એની ઉપર બેસીને તેમણે લાંબો સમય સુધી તપસ્યા કરી. ત્યાં જ આપણે જવાનું છે. આ છે અમારી હોટલ. 3 બેડ વાળો રૂમ છે. આપણા વડા આવી ગયા છે. ભગવતી માતાજીનું આ ટેમ્પલ છે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ભારતના છેલ્લા ખૂણે એટલે કે કન્યાકુમારી. જી હા, પાછળની સાઈડમાં છે સમુદ્ર, એની આગળ આવશે શ્રીલંકા. અહીંયાથી આગળ ભારતની સરહદ જે છે તે પૂર્ણ થાય છે. તો આજના વિડીયોમાં આખું જે કન્યાકુમારી છે તે આપણે આ વિડીયોમાં જોવાના છે. હોટલો કેવી છે, શું ભાડા છે, જમવાની કેવી વ્યવસ્થા છે, તમામ બાબતો જાણીશું. તો ચાલો ફરીએ તમિલનાડુમાં આવેલા કન્યાકુમારી નામના ધાર્મિક ઐતિહાસિક સ્થળે. શ્રી દ્વારકેશ ટ્રાવેલર્સ સાથે દક્ષિણ ભારતની ટૂરમાં અમે પહોંચ્યા છીએ રામેશ્વરમથી કન્યાકુમારી, જ્યાં એક હોટલમાં અમારા રહેવાની વ્યવસ્થા કરાઈ હતી. દોસ્તો ગુડ મોર્નિંગ. સમય થયો છે સવારના 6:30 અને આપણે છીએ કન્યાકુમારીમાં. સામે છે દરિયો કે જ્યાં અરબ સાગર, હિન્દ મહાસાગર અને સાથે જ બંગાળની ખાડીનો સંગમ થાય છે. અને અહીંયાનો જે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા માટે ખાસ દૂર દૂરથી લોકો આવે છે. તો અત્યારે સૂર્યોદયનો સમય છે. જો સામે મસ્ત જાણે દરિયામાંથી સૂર્ય નીકળતો હોય એ પ્રકારનો અનુભવ અહીંયા થાય છે. દોસ્તો આ છે કન્યાકુમારીની એક નાની સડક એટલે કે રસ્તો, અને આ છે અમારી હોટલ. હોટલનું નામ છે અમૃતમ રેસિડેન્સ. જુઓ 1, 2 અને 3 માળની છે. 1, 2, 3 નીચે બેઝમેન્ટ છે અને સાથે સાથે તમને પાર્કિંગની સારી સુવિધા મળી જશે. રૂમ 1 નંબર છે. રૂમ તમને દેખાડીશ પણ ખરા કે ભાઈ મારો જે ખાસ રૂમ છે એ અંદરથી કેવો લાગે છે. અને ભાડાની વાત કરીએ તો અહીંયા ભાડું 1500 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. જે કિંગ સાઇઝ બેડ હોય છે એ તમારે લેવો હોય તો 1500 રૂપિયા, 1800 રૂપિયા, 2000, 2500 રૂપિયા જેવું ભાડું છે. દોસ્તો આ છે આ હોટલની લોબી અને અમારો જે રૂમ છે તે છે 101 નંબર. એ રૂમ તમને દેખાડું. 3 બેડ વાળો રૂમ છે. સામાન પડેલો છે એને ઇગ્નોર કરજો. અહીંયા મોટો બેડ છે. 2 લોકો અહીં સૂઈ શકે છે. એક વ્યક્તિ અહીં સૂઈ શકે છે. આટલી સ્પેસ છે. અહીંયા વોશરૂમ એરિયા છે. અહીંયા થોડો ભાગ આવે છે. અને અહીંની જે ખાસિયત છે એ તમને દેખાડું. બેલ્કની ગેલેરી જેને કહેવામાં આવે છે. જો કેટલી ખાસી છે. જો અહીંયા છે મસ્ત રોડ અને સામે તમને દેખાતો હશે સમુદ્ર. અહીંયાથી લગભગ 1/2 કિલોમીટર પણ સમુદ્ર દૂર નથી. અહીંયાથી તમને સી ફેસિંગ એરિયા, મતલબ કે સી ફેસિંગ જેને કહેવાય છે એવી આ હોટલ છે. ફ્રેશ થઈને હવે હું નીકળી પડ્યો છું કન્યાકુમારીની જાણીતી જગ્યા એવી વિવેકાનંદ રોક મેમોરિયલ જોવા, જે દરિયાની વચ્ચે આવેલી એક જગ્યા છે. દોસ્તો સવારે 7 વાગ્યાનો સમય છે, પરંતુ રોડ ઉપર પબ્લિક જુઓ તમે. કન્યાકુમારી રોડ ઉપર પબ્લિક, આ તમામ જે લોકો છે વિવેકાનંદ રોક મેમોરિયલ જોવા માટે જે છે જઈ રહ્યા છે. અને અહીંયાથી જે બોટ હાઉસ છે તે 400 મીટર છે, જ્યાંથી આપણે ટિકિટ લેવાની છે વિવેકાનંદ રોક મેમોરિયલની. ત્યારબાદ એક બોટમાં બેસી, ફેરી બોટમાં, અને જવાનું છે આપણે વિવેકાનંદ રોક મેમોરિયલ સુધી. ભૂખ થોડી લાગી હતી તો કે ઈચ્છા થઈ કે ભાઈ કંઈક લોકલ ખાઈએ. તો વડા મળે છે. લક્ષ્મી ભવન નામની જગ્યા છે નાની અમથી. આપણા વડા આવી ગયા છે. એમાં વ્હાઈટ ચટણી જો કેળાના પત્તામાં નાખે છે, અને આ છે સંભાર. વડા સારા હતા. ખાસ કરીને જે વ્હાઈટ ચટણી હતી એ તો ખરેખર અદ્ભુત હતી. અને 2 વડા આપણે લીધા હતા, જેના માટે આપણે 30 રૂપિયા ચૂકવ્યા, એટલે કે એક વડાના 15 રૂપિયા છે. કન્યાકુમારીમાં સંગમ હોટલ પણ ખૂબ જાણીતી છે, પણ એના જે રૂમનો ચાર્જ છે ખૂબ હેવી છે. 3000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે બેઝિક રૂમ. બાકી 5000, 6000, 8000 રૂપિયા સુધીના આ તમામ એસી રૂમ છે. અને ઉપર રેસ્ટોરન્ટની પણ સુવિધા છે. ને ત્યાંથી જે પાછળનો છે સમુદ્રનો નજારો જે છે 1 નંબર આવે છે. તો જો અહીંયા લખેલું છે વે ટુ બોટ જેટી, એટલે કે બોટનો જે જેટી છે એ તરફ જવાનો રસ્તો આ બાજુ છે. જો એ બોટમાં બેસવાની લાઈન જુઓ, જે ટિકિટ લેવાની લાઈન છે ને એ જો ત્યાં છે, અને આગળ પણ ઘણી બધી લાઈન છે. હવે દોસ્તો જે બોટમાં આપણે જવાનું છે એ બોટ જો બધી અહીંયા લાંગરેલી જ છે અહીંયા, અને સામે તમને જે દેખાય છે સ્ટ્રક્ચર પાણીની વચ્ચે, ત્યાં જ આપણે જવાનું છે. બસ આટલું અંતર છે. બોલો, આટલું અંતર કાપવા માટે લાંબી લાંબી લાઈનો છે. સાઉથના મંદિરોની માફક આ જે ફેરી બોટ છે એમાં પણ એક સ્પેશિયલ ટિકિટ, એક સાદી ટિકિટ છે. સાદી ટિકિટના એક વ્યક્તિના 75 રૂપિયા છે, અને સ્પેશિયલ ટિકિટ તમારે લાઈનમાં નથી ઊભું રહેવું તો 300 રૂપિયા છે એક વ્યક્તિના. તો દોસ્તો ટિકિટ લેવાઈ ગઈ છે. જો લખેલું છે 75 રૂપિયા. નાવ વી આર ઇન જેટી, જ્યાં આપણે પહોંચી ગયા છીએ જેટી પર, કે જ્યાં આ રોરો જે ફેરી સર્વિસ છે ત્યાં આપણે બેસી અને જવાનું છે વિવેકાનંદજીની વિરાટકાય પ્રતિમા સુધી. જો અહીંયા અલગ અલગ બોટ પડેલી છે, એમાંથી કોઈ એક બોટમાં આપણને લઈ જવાના છે. અહીંયા ફરીથી લાઈન લાગી ગઈ છે. તો અમે બેસી ગયા છીએ આ રોરો ફેરીની બોટમાં. લગભગ 1-1.5 કલાક સુધી લાઈનમાં ઊભો રહ્યા બાદ વારો આવ્યો. અને જો આવી રીતે આ લાઈફ ગાર્ડ જેકેટ છે તે પહેરી લેવાના. આટલા બધા લોકો જો અડધા ઊભા છે, અડધાને બેસવાની જગ્યા મળી ગઈ છે. દોસ્તો સામેની સાઈડમાં જે છે ત્યાંથી જે વિવેકાનંદ રોક મેમોરિયલ અહીંયા છે એનું અંતર છે અંદાજે 400 થી 500 મીટર. વિવેકાનંદજી ત્યાંથી તરી, દરિયામાં તરી અને આ પથ્થર સુધી આવ્યા હતા.
અને ત્યાં જ તેમણે યોગ સાધના કરી હતી. તો જો કેટલું તરી હશે, ત્યાંથી લઈ જે તમને દેખાય છે જમીન, ત્યાંથી લઈ અને અહીંયા સુધી તેઓ તરીને આવ્યા હતા. ત્યારે તો આટલી બધી ફેસિલિટીઝ બનાવ્યા નહીં, હવે ખાલી એક મોટો પથ્થર હતો. એ પથ્થર જોઈને જ તેઓ એટ્રેક્ટ થઈને અહીંયા આવ્યા હતા અને ત્યારબાદ તેમણે યોગ સાધના કરી અને એવું કહેવાય છે કે તેમને જ્ઞાન જે છે અહીંયા સાંપડ્યું હતું. તો માત્ર 5 જ મિનિટમાં આપણે આવી ગયા છીએ વિવેકાનંદ રોક મેમોરિયલના જે પથ્થર છે, ઐતિહાસિક પથ્થર, એની પાસે. અંદર મંદિર પણ છે, ઘણું બધું જોવાલાયક છે. આપણે ત્યાં અહીંયા ઉતરવાનું છે અને ઉતરીને થોડો સમય ત્યાં ટાઈમ સ્પેન્ડ કરીશું. ત્યાં પણ વિડીયો ઉતારીને તમને દેખાડીશ કે ભાઈ ત્યાં અંદર શું શું જોવાલાયક છે. ચાલો, તો આથી આપણે બોર્ડ દેખાય છે ત્યાં આપણે ઉતરીને લાઈફ જેકેટ પાછું અહીંયા મૂકી દીધું છે. અને આ તરફ જોશો તમે તો આ એવા લોકો છે જેમણે આ વિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાત લઈ લીધી છે. હવે આ લોકો જે છે એમને મૂકવા જશે બોટ. હવે બોટમાં ઉતર્યા બાદ પણ તમારે આ જે વિવેકાનંદ રોક મેમોરિયલ છે તે જોવા માટે 30 રૂપિયાની ટિકિટ લેવી પડશે. એક વ્યક્તિની ટિકિટ છે 30 રૂપિયા. ભાઈ ટિકિટ લઈ લીધી છે, સિક્યુરિટી ચેકમાંથી પસાર થઈ ગયા છે અને આ છે મંદિર. જો હવે આપણે જવાનું છે આ જે પરિસર છે તેમાં આવેલા શ્રી પદ મંડપમની મુલાકાતે. લખેલું જો પદ મંડપમ. વાહ વાહ, જોરદાર. જો આગળ પહાડીઓ છે કન્યાકુમારીની, આગળ નારિયેળના જે જંગલો છે અને આ છે દરિયો. અહીંયા 3 સમુદ્રનું થાય છે મિલન. એક તો છે હિન્દ મહાસાગર, એક છે અરબ સાગર અને એક છે બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની ખાડી. તો મિત્રો આ જગ્યાના પણ દર્શન થઈ ગયા છે. આ જગ્યા વિશે તમને થોડું જણાવું તો જે કુમારી કન્યા જે દેવી હતી જેમણે ભગવાન શિવ સાથે લગ્ન કરવા માટે આ જ જગ્યાએ તપસ્યા કરી હતી, સાધના કરી હતી. તેમના પગના નિશાન એટલે ફૂટપ્રિન્ટ જેને અંગ્રેજીમાં કહેવાય છે એ અંદરની સાઈડમાં છે. એક મંદિર છે, મંદિરની અંદર માત્ર ને માત્ર એક પથ્થર છે જેની ઉપર તેમના પગના નિશાન છે. હવે જો જે મેં તમને બોટમાંથી દેખાડી હતી મૂર્તિ, એ જગ્યા આ છે. ત્યાં અત્યારે કેટલું બાંધકામ ચાલી રહ્યું છે. બાંધકામ પૂર્ણ થઈ જશે પછી લોકો ત્યાં પણ જઈ શકશે. સરસ અને એ પણ જો વિરાટકાય મૂર્તિ છે. જો દોસ્તો તમને આ જે મોટો પથ્થર દેખાય છે, ઉપર મંદિર દેખાય છે, આ વાત છે 1892ની, એટલે કે લગભગ 131 વર્ષ પહેલાંની, કે જ્યારે સ્વામી વિવેકાનંદ માત્ર નરેન્દ્રનાથ દત્ત હતા ત્યારે તેઓ અહીંયા આવ્યા હતા અને આ જે શિલા છે એની ઉપર બેસીને તેમણે લાંબો સમય સુધી તપસ્યા કરી હતી. એવું કહેવાય છે કે તપસ્યા કર્યા બાદ તેમની અંદર જ્ઞાન જે છે અર્જિત થયું હતું અને ત્યારબાદ 1 વર્ષ પછી એટલે કે 1893માં તેઓ પહોંચ્યા હતા અમેરિકાના શિકાગો શહેરમાં, જ્યાં ધર્મ પરિષદમાં તેમણે હિન્દુ ધર્મની વાતો કરી અને લોકોને અચંબિત કરી દીધા હતા. આખી જે સભા છે ધર્મસભા તેને ગજવી હતી અને વર્ષો બાદ અહીંયા જે છે આ વિવેકાનંદ રોક મેમોરિયલ બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ અહીંયા મોટી સંખ્યામાં રોજ ભાવિકો આવે છે અને આ જગ્યાને જોઈને તેના દર્શન કરીને અભિભૂત થાય છે. અહીંયા થોડા પગથિયા છે, એક મંદિર જેવું છે ઉપર, ત્યાં આપણે જઈશું. લગભગ 20 જેટલા પગથિયા છે. આ જગ્યા છે વિવેકાનંદ મંડપમ. તો દોસ્તો પાછળ છે વિવેકાનંદજીની પ્રતિમા. આ વિવેકાનંદ મંડપમ છે એકચ્યુઅલી જગ્યા કે જ્યાં તેમણે સાધના કરી હતી. એ પથ્થર અને મિડલનું સેન્ટર મતલબ કે સેન્ટર કેન્દ્ર છે આ શિલાનું, ત્યાં જ બેઠા હતા તેમણે તેઓ અને કરી હતી સાધના. તો આ જે વિવેકાનંદ મંડપમ છે એની એક્ઝેક્ટ નીચે મેડિટેશન હોલ છે, પરંતુ ત્યાં પણ મોબાઈલ અલાઉડ નથી. આ જગ્યા જોયા બાદ હવે આપણે જઈશું કન્યાકુમારીના મુખ્ય મંદિર એવા ભગવતી અમ્માન ટેમ્પલ જોવા. ભગવતી માતાજીનું આ ટેમ્પલ છે જે દરિયાની એકદમ બાજુમાં જ છે. તો અંદરથી આ મંદિર કંઈક આવું છે. આખો જો એરિયા આવો જો, અહીંયા લાઈનમાં ઊભું રહેવાનું છે મંદિરમાં અને ત્યારબાદ આપણે વધીશું આગળ. અંદર આવીને લાઈન જુઓ તમે, આ દર્શન કરવાની લાઈન છે. અહીંયા આખી લાઈન, પેલી લાઈન, ત્યાં આગળની લાઈનમાં આગળની સાઈડમાં જવાનું છે અને મેઇન મંદિર છે આ બાજુ, જે ઉપર તમને ગુંબજ જેવું દેખાય છે. આખો રાઉન્ડ ફરવાનો અને પેલી બાજુ મેઇન ગેટ આવશે. તો આપણે સાવ મંદિરની અંદરમાં આવી ગયા છે અને જો આખો જૂનવાણી સ્ટ્રક્ચર છે, આખું પથ્થરોનું બનેલું. જુઓ આ જ છે ભગવતી અમ્માન ટેમ્પલ, જેને કન્યાકુમારી મંદિર પણ કહેવામાં આવે છે. અંદર પણ અનેક નાના મોટા મંદિરો, જેમ કે આ છે ઇન્દ્રકાંત વિનાયકરનું મંદિર એટલે કે ગણપતિજીનું મંદિર. આ મંદિરની પાછળનો ભાગ છે. તો જો અહીંયા પણ એક મંદિર છે અને આખું આ ગર્ભગૃહની આગળનો જે પરિસર હોય એ છે. જુઓ તો દોસ્તો આ જે જગ્યા છે એનું નામ કન્યાકુમારી કેમ પડ્યું અને ઇતિહાસ શું છે એ હું તમને જણાવી દઉં. તો જે ભારત પર રાજ કરનારો વ્યક્તિ હતો, રાજા, જેના નામ પરથી દેશનું નામ પડ્યું ભારત, એ ભરત રાજા, એને 8 પુત્રીઓ અને 1 પુત્ર હતો, ટોટલ 9 સંતાનો, અને આખા દેશ ઉપર શાસન કરતો હતો. છેલ્લે એન્ડમાં પોતાની જિંદગીના એન્ડમાં એણે જે 9 સંતાનો છે એને આ દેશનો અલગ અલગ ભાગ શાસન કરવા માટે આપી દીધો. એમાં એની એક કન્યા હતી જેનું નામ હતું કુમારી. એને આ જે સાઉથનો ભાગ છે જ્યાં આપણે ઊભા છીએ, આખો એરિયા, એ એના ભાગમાં આવ્યો અને એ મોટી શિવ ભક્ત હતી. એની ઈચ્છા એવી હતી કે ભગવાન શિવ સાથે મારે લગ્ન કરવા છે. બીજી તરફ ભગવાન શિવે વાણાસુર નામના એક રાક્ષસ જે છે એની તપસ્યાથી પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું અને વરદાનમાં ભગવાન શિવે તેને એવું કહ્યું કે ભાઈ તને જે કુંવારી કન્યા હશે, કુંવારી જેના લગ્ન નહીં થયા હોય, એ જ તને મારી શકશે. હવે જ્યારે આ બાજુ જે કુમારી નામની જે કન્યા હતી, ભગવાને એને કીધું કે તું જે આ વાણાસુર નામનો જે રાક્ષસ છે એનો તું વધ કર. તો એણે એવું કીધું કે ભગવાન મારે તમારી સાથે લગ્ન કરવા છે.
તો ભગવાને એમ કીધું ભાઈ તું પહેલાં તું રાક્ષસને મારી નાખ, ત્યારબાદ લગ્નનું વિચારીશું. નારદ મુનિના કારણે વાણાસુર નામનો જે રાક્ષસ હતો એનો વધ તો થઈ ગયો, પણ કુમારીના લગ્ન શિવ સાથે ના થઈ શક્યા, તે કુંવારી રહી ગઈ. અને ત્યારબાદ આ જે જગ્યા છે એનું નામ પડ્યું કન્યાકુમારી. દોસ્તો, અમે જે કન્યાકુમારીની હોટલમાં રોકાણા છે ત્યાં અમારા જે ખાસ રસોઈયા અમારી સાથે આવેલા છે તેણે અલગ અલગ આજે દેશી કાઠિયાવાડી ભોજન બનાવ્યું છે. શું શું છે તમને જણાવું. એક તો છે આ સંભારો, કોબીનો સંભારો, સાથે ઘી, ગોળ છે, મોહનથાળ છે, આ અચાર છે આપણું, પાપડ, આ રીંગણાનો ઓળો છે, ખીચડી, દેશી ખીચડી, બાજરીનો રોટલો, છાશ અને આ કઢી. તો આજે એકદમ કાઠિયાવાડી જે છે દેશી કાઠિયાવાડી ભોજન આજે અમે લોકો જમવાના છીએ. દોસ્તો, 8-9 દિવસથી ઘરથી દૂર છીએ અમે. રોજ અમને અમારા જે રસોઈયા છે જે ટ્રાવેલ્સમાં અમારી સાથે આવ્યા છે એકદમ શુદ્ધ ગુજરાતી જમવાનું અમને જમાડે છે. પણ આજનો દિવસ ખાસ છે, કન્યાકુમારીમાં છીએ અમે. એકદમ જે હું જે વિસ્તારમાંથી આવું છું કાઠિયાવાડ, તેનું આજે બનાવવાનું છે અલગ અલગ. તો દોસ્તો, મને આશા છે કે કન્યાકુમારી ભારતનો છેલ્લો ખૂણો, તેનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને જો આ વિડીયોને તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઈક અને ફોલો કરી દો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.